તો હલો મિત્રો, અમે આવી ગયા છે આજે ભમરેશી માતાના મંદિરે। બહુ સરસ મજાનું ધામ છે, તમે જોઈ શકો છો। આ જો મંદિર પર આવી ગયા છે અમે। કયું માતાજીનું મંદિર છે ને? ભમરેશી માતાનું મંદિર છે ને? ભમરેશી માતાનું બહુ સરસ, તમે જોઈ શકો છો એકદમ। અહીંયા ડુંગર બી છે, પાવાગઢ જેવું જ છે। જોવા તમે બહુ અને પેલું ભોલેનાથનું છે, પેલું સામે દેખાય છે ભોલેનાથનું મંદિર, એ તમે જોઈ શકો છો। અને અહીંયા અને જે સામે દેખાય છે હનુમાનજીનું મંદિર છે। જો આ ડુંગર એટલો સરસ મજાનો દેખાય છે અહીંયાથી। આપણે આગળ જોઈશું, મંદિરમાં દર્શન કરવા માટે જઈશું આપણે હવે। અહીંયા સાક્ષાત માતાજીની વાત છે। જો અહીંયા આ ડુંગર છે ને, આ જે ડુંગર હતો ને એ એક જ હતો। આ ડુંગર દેખાય ને આમે, એ એક જ ડુંગર હતો, પણ પેલું માતાજીનું સ્થાપના થઈ ને, પ્રાગટ્ય થયું ને, ત્યારે બે ડુંગરની જગ્યા વચ્ચેથી થઈ ગયેલી, એટલે એમ માતાજી મંદિર બાંધવામાં આવ્યું। હવે મંદિરમાં આપણે દર્શન કરવા જઈશું। આ હનુમાનજીનું મંદિર છે, દર્શન કરી આવો। જય બજરંગ બલી। જો દર્શન કરી આવો। જય બજરંગ બલી। જય બજરંગ બલી, તમને નમઃ। હનુમાનજી બધાની મનોકામના પૂર્ણ કરે। હનુમાનજી બધાની મનોકામના પૂર્ણ કરે। હવે આગળ આપણે ભમરેશી માતાના દર્શન કરવા જઈશું આગળ। બહુ સરસ નજારો છે અહીંયા, આપણે જોઈ શકીએ છીએ। આજે શનિવાર છે, પણ એમ તો બજરંગબલીના દર્શન માટે બધા વધારે શનિવાર છે એટલા માટે આજે ટ્રાફિક પણ છે મંદિરમાં, બહાર બધી છે। એટલે જો આપણે ડુંગર જોઈશું અહીંયાથી, જો બહુ સરસ નજારો છે અહીંયાથી જો મંદિરમાં। જોઈએ આગળ હવે મંદિર માતાજીના દર્શન કરવા આપણે જઈશું। અહીંયા રામાપીરનું ઉપર છે, ઉપર રામાપીરનું મંદિર છે। જો જય માં ભમરેશી મંદિર। જય માતાજી મિત્રો, તો અમે આવી ગયા છે માતાજીના મંદિરમાં, તો ચાલો તમને બી દર્શન કરાવીએ। તો અહીંયા છે શનિદેવ, અહીંયા શનિદેવની મૂર્તિ રાખવામાં આવી છે। આ છે ગણપતિ બાપાની મૂર્તિ। તિલક લગાવી દો, આવું જો તિલક લગાવી દીધું માતાજીનું। હવે આપણે અંદર જઈશું મંદિર। અહીંયા માતાજીની સાક્ષાત મૂર્તિ છે ને, અહીંયા બધાની મનોકામના પૂર્ણ છે। જય માતાજી। આ ગુફા છે માતાજી, જય ભમરેશી માતા। અંદર જે દેખાય છે ને તો એ ગુફા છે। એવું કહેવામાં આવે છે કે આ પાવાગઢ નીકળે છે ગુફા। આ ગુફા પાવાગઢ નીકળે એવું કહેવામાં આવે છે। તો હવે બહાર નીકળશું આપણે। ચાલો મિત્રો, તો હવે માતાજીના દર્શન થઈ ગયા, હવે આપણે બહાર નીકળીએ।
માતાજીનું મંદિર બહુ સરસ રીતે બનાવ્યું છે. આપણે જોઈ શકીએ. જો માતાજીનું મંદિર પણ બહુ સરસ આપણે જોઈ શકીએ છીએ. મંદિર એકદમ મસ્ત બનાવેલું છે. અહીંયા પાણી છે, એમાં માછલી છે કે નહીં જોઈએ. ચાલો આ બાજુ. એ નારિયેળ નહીં લીધું? ના યાર, આપણે ઉતાવળથી અહીંયા ઉતરીએ ને એટલે નારિયેળ રહી ગયું ને. આ માછલી માટે જુઓ, મમરા અને વાંદરા માટે બિસ્કિટ લીધા છે, પણ વાંદરા તો દેખાતા નહીં. માછલી બી નાની નાની છે. ના અહીંયા છે મોટી યાર, અહીંયા છે. તો માછલી માટે મમરા કઈ છે? લાવી મમરા છે ને, લાવી. મમરા બતાવો. આ મમરા છે માછલી માટે. તોડ. ઇયરફોન લાવ મને કીધું. પણ અહીંયા તો વધારે દેખાતી નથી. અરે મોટી મોટી માછલી, તો મમરા નાખે તો હમણાં બધી માછલી આવશે બહાર. મમરા તોડ. દેખાતી નથી યાર. દેખાશે, આવશે અહીંયા પેલી બાજુ વધારે મોટી. પણ અહીં તો થોડી નાખ. છે તો ખરી પણ ખબર નહીં. જો મમરા નાખ. જો આવ્યા આવ્યા માછલી આવી. નથી ખાતી યાર. માછલી દરાઈ ગયા કેમ કે બધા સવારથી બધા ખાવાનું વધારે લાવતા હતા ને, એટલે બધી માછલી દરાઈ ગઈ છે એવું લાગે. નહીં ખાધી માછલી એમ? કઈ ખાતા નથી યાર. ના મોટી મોટી મને રેડવા દે. મને એકદમ માછલી. આ મમરા છે. પણ આજે છે ને સવારથી બધા શ્રદ્ધાળુ આવે છે ને એટલે માછલી બધી ખાઈને દરાઈ ગઈ. અને બધી મોટી કઈ ગઈ ખબર નહીં. જો કઈ ખાતી નથી યાર. નહીં ખાતી. કઈ માછલી ખાતી નથી. ખબર નહીં આજે શું થયું. નહીં ખાતી. માછલી તો ખાતી નથી, તો આ મમરા શું કરવાના? એ આપણે ખાઈ દેવાના. બીજું શું ઘરે કરવાનું? લઈ જવાના. કઈ ચાલ ખાતા તો તો છે ઘરે ને. લઈ જશું મમરા. નદી એક મસ્ત જો ને આ પહાડ બાજુ એટલો કઈ છે જ સરસ નહીં. છે ને અહીંયાથી. મોટી માછલી સીન બહુ મસ્ત લાગે છે અહીંયાનો. મોટી માછલી ગઈ કે નથી ગઈ? હા બધા બચ્ચા જ છે નાના નાના. એક બે દેખાય છે, બધા છે જ નહીં. પેલી બાજુ જવાનું છે, પેલી પાણી છે ને એ બાજુ. ઓય પેલી ની બધી મોટી. મોટી માછલીમાં બૂટ પહેરી આવ્યા, ચપ્પલ તો પહેરી હા આવ્યા. ચાલ. ચપ્પલ પહેરીને પછી આવ્યા. ચાલો તો મિત્રો, આપણે ચપ્પલ પહેરી આવ્યા. ચપ્પલ નહીં પહેરે એટલા માટે. એ બાજુ મોટી છે, એ ખાશે કદાચ. પેલી બાજુ મોટી છે ને, મોટી માછલી છે એ બાજુ. અને વાંદરા કઈ દેખાતા નથી યાર. વાંદરા દેખાતા નથી. વાંદરા પણ આ બધું ખાઈને દરાઈ ગયા એવું લાગે છે. હા આજે સવારથી આજે સાંજે કેટલા એક વાગ્યા? પણ વાંદર દેખાતો નથી અહીંયા તો. નહીં તો કેટલા બધા હોય. કેટલા હોય? ખાવા બી આપણા હાથમાંથી ખેંચી લે, ખબર કે નહીં? હા આપણા હાથમાં ખાવા પણ ખેંચી લે છે. ચપ્પલ આ બાજુ મૂક્યા હતા. હા અહીંયા ચપ્પલ પહેરીને પછી તઈ જઈએ આપણે અંદર. જો એકદમ રસ્તો બહુ સરસ છે. જો મંદિર, માતાજીનું મંદિર એકદમ બહુ મસ્ત લાગે છે અહીંયાથી. અને એવું આપણે કુદરતી વધારે મંદિર જ કુદરતી નથી વાતાવરણ આવેલા. પણ બહુ સરસ છે કે અહીંયા કોઈ નજીકમાં કોઈ માતાજીના મંદિર નથી આવેલા. આ જ છે. અરે મંદિર તો બહુ સરસ છે, પણ છે ને કુદરતી વાતાવરણ પણ એવું છે અહીંયાથી. જો ને ડુંગર ને બધું. તો ડુંગર પણ જોઈ શકે છે. જોવા પણ આવી રહેલા છે બધા. જો મંદિર હવે મંદિર બહુ મસ્ત. માતાજીનું જય માતાજી. બધાની મનોકામના પૂર્ણ કરે એવું પણ આપણે ઈચ્છીએ છીએ.
બધા શ્રદ્ધાળુઓ પણ અહીંયા આવીને બહુ સુખી થાય છે. ચલો હવે આપણે પેલી બાજુ જઈએ. આ બાજુ થઈને હવે જઈએ. આ બાજુથી જવાય આ બાજુથી જ હવે આ નદીમાં જઈએ ને આપણે. માછલાને ખાવાનું ત્યાં તો ના ખાવાનું નહીં ખાધું પણ અહીંયા તો આપી દે ને ખાવાનું. અહીંયા તો ખાશે ને માછલી ખાશે ને. જો આ માછલી છે પણ ખબર નહીં યાર ખાય કે નહીં ખાય. પેલી બાજુ અહીંયા મોટા છે. આ બાજુ સીન છે ને. ના એરિયા આમાં મોટા છે. આ બાજુનું સીન લે થોડું. જો અહીંયાનું સીન બહુ સારું લાગે. એકદમ અહીંયા બેસવા જેવું પણ લાગે. મસ્ત લાગે. જો અહીંયા ડુંગર છે, કેટલો મોટો ડુંગર. અહીંયાથી બહુ મસ્ત માતાજીનું ત્યાંથી લે. જો મંદિર કેટલું મસ્ત લાગે છે. ડુંગરની નજીકમાં જ છે એકદમ મંદિર. તો ચાલો આપણે માછલીને મમરા ખવડાવીએ ને. માછલીને ખાવાનું પાણી છે કે નહીં? પાણી એકદમ ચોખ્ખું છે. નારિયેળના જેવું મસ્ત. હા પાણી જો પાણી એટલું ચોખ્ખું છે ને પીવા બી કામ લાગે એવું પાણી છે આ તો. પણ માછલી વધારે નથી દેખાતી યાર. પેલી બાજુ દેખાય છે. પેલી બાજુ માછલી મમરા પેલી બાજુ જવાનું છે. હા આ બાજુ નથી દેખાતી. પેલી બાજુ વધારે છે. તો આપણે મિત્રો પેલી બાજુ હવે જઈશું. આપણે જોઈએ પેલી બાજુ માછલી છે બધી. એ બાજુ મોટી છે. જુઓ આ નદી સામે છે ને. એ તો ખબર નહીં શું છે. હવારથી માછલી મમરા જ નથી ખાતી. બોલો જો માછલી ત્યાં છે. આપણે આ રી એ માછલીમાં આપણે જોઈશું. જોઈ શકે છે માછલીમાં. માછલીને ખાવાનો પણ ત્યાં તો ના ખાધું. પેલી બાજુ આગળ અહીં નહીં. એ બાજુ જતી આગળ છે ને, રહ્યા ઓલા ત્યાં છે. પકડવા જતા રહ્યા. અહીંયા ના ખાય યાર. પેલી બાજુ આ બાજુ પેલા ભગાડી દીધી બધી. આ બાજુ જો અહીંયાથી મંદિર આ બાજુ નથી યાર, બધી હારી અહીંયા જગ્યા હારી છે. હે એટલે ના ખાટલે હારી માછલી. પેલી માછલી જાય છે ને કોઈ ખાવા જ ખાધી નથી પણ માછલી આજે ખાતી જ નથી યાર. પવન આવે એટલે ના ખાય એમ. કઈ ખાતી નથી યાર. એને ભૂખ માછલી નથી ભગાડી લાગી દીધી તમે. હે માછલી એ નથી યાર, નથી ખાતી. અહીંયા જો ને પેલી રી પણ ખાતી જ નથી. તો નહીં ખાય યાર. બહુ દૂર ભાગે. ખાઈ ખાઈને ધરાયેલી જ છે બધી. નથી ખાતી યાર. લે હાથ ના મારીને ખાય નાખ દે. માછલી ના ખાય. પેલી બાજુ નાખ. આ છોકરાને આપી દે. માછલી ખાડે બોજા મમરા થોડા. આ છોકરા કે છે કે અંદર જ નાખ્યા જા. ખવડાવી દઈએ એમ કે છે. બહુ દૂરથી માછલી ના ખાય. પેલી બાજુ નાખો માછલીને. નાખી માછલીને. સેવ વાળા બી નથી ખાતા યાર. યેલો જો ને સેવ વાળા. અહીં રે આમાં બધે પડે. મોટા સેવ પણ નહીં ખાતા એમ યાર. જો મંદિર મસ્ત દેખાય છે. સારું લાગે અહીંયા. કઈ જઈને એ બાજુ એ નથી ખાતી યાર. મમરા છોકરાને થોડા. આ બાજુ આવી જા ચાલે. નહીં ખાતા યાર. ના ખાય યાર માછલી. ચલો માછલી તો કોઈ ખાવાની ખાતી નથી એટલે આપણે બહાર નીકળી જઈએ. ચાલો બહાર નીકળી જઈએ. માછલી તો કઈ અહીંયાથી મંદિર મસ્ત દેખે તારી પેલી જગ્યા પર. પેલી બાજુ હા ચાલ એ બાજુ જ જઈએ. તો દૂરથી મંદિર સારું લાગશે. બીજું તો શું. મમરા તો ખાતા નથી યાર. તો શું કરીએ હવે? મમરા ઘરે લઈ જવાના. આ રે અહીંયા બહુ માછલી પણ ખાતી જ એટલે નથી. એક વાર નાખ. નથી. ના ખાય યાર. એ તો હવે બધું માછલી ઘણી છે ધરાઈ ગયેલી અંદર છે. પણ બધા હવારથી લાવીને આપે ને એટલે. બધી માછલી ધરાઈ ગયેલી છે એટલે હવે ના ખાય. આ બાજુ આવી જાજો.
જુઓ કેવું નહીં. વાતાવરણ. બહુ મસ્ત ઠંડુ ઠંડુ લાગે. જો અહીંયા તો એકદમ બહુ મસ્ત જગ્યા છે. અહીંયા એવું કંઈક આવે અલગ તો લાગે થોડું યાર. શાંત લાગે. આપણા મનમાં થોડું શાંત શાંતિ થઈ જાય. થાય. હા શાંતિ થઈ જાય થોડી કે મંદિર એકદમ પણ મસ્ત લાગે, મગજ ફ્રી થઈ જાય. એવું તો કોઈ દિવસ માતાજીના દર્શન કરવા આવે તો આપણને પણ કોઈ દિવસ સારું થાય. કેમ મંદિર આવ્યો તો સારું કે નહીં? જે ડુંગર બતાવો ને યાર, આ ડુંગર કઈ આ રે ડુંગર જેવો તો તેવો જો નથી ડુંગર યાર. આ વચ્ચેથી છે ને જે આ નદી છે ને એને આખો ડુંગર હતો ને એ આખી તિરાડ પડી ગયેલી, હમ. એટલે પછી અહીંયા અલગ થઈ ગયેલો અને અહીંયા માતાજીનું પ્રાગટ્ય થયેલું. કઈ એમ નામ થોડી ડુંગર આ દૂર છે. એવું પણ કહેવામાં આવે છે કે જે અહીંયા જે આપણે ગુફા જોઈએ ને મંદિરમાં, તે ગુફા છે ને પાવાગઢ પણ નીકળે એવું પણ માનવામાં આવે છે. ક્યાં એવી સાચી વાત કે બધા કે એટલે સાચી વાત હશે ને યાર આપણને. ચલો તો હવે એમ મંદિર તો અહીંયા સારું, પણ એવી જગ્યા પણ એવી છે ને અહીંયા એક બાજુ નદી છે, એક બાજુ મંદિર છે, એક બાજુ પહાડ છે, ડુંગર છે જો ડુંગર છે, નદી યાર. પણ મજા આવી જાય અહીંયા. અહીંયા બેસી રહેવાનું મન થાય કે અહીંયા જુઓ આ પણ એવો નદી પણ એવી ડિઝાઇન બનાવેલી છે ને નદી પણ જુઓ કેટલી મસ્ત નદી ડિઝાઇન બનાવી છે. ડિઝાઇન જેવું લાગે આ તો. હા સ્વિમિંગ પુલ જેવું બનાવેલું એવું લાગે કે નહીં? અહીંયા પણ આ કુદરતી બનાવેલું છે, કુદરતી છે, કોઈ બનાવ્યું કુદરતી છે નથી યાર, આ. કઈ બનાવેલું થોડી છે. કુદરતથી બનાવેલું છે એમ, કે બનાવવા નથી આવ્યું. તમને એવું લાગતું છે કે આ તો બનાવેલું છે, પણ કંઈ બનાવ્યું નથી. આ તો કુદરતી ઓટોમેટિક બની ગયેલું છે માતાજીની કૃપાથી. અહીંયા એવું બધું સારું કરેલું છે એટલે સારું રહો તો મળીએ. ચાલો તો હવે આપણે આ વિડીયોમાં પૂરો કરશું. માતાજીને જય માતાજી લખજો તમે, એવી મારી ઈચ્છા છે કે તમે જય માતાજી એવું લખજો. બીજું કંઈ ના લખો તો ચાલશે. સબસ્ક્રાઇબ કે ફોલો નહીં કરો તો કઈ નહીં, પણ જય માતાજી લખજો. જય માતાજી બધાનું ભલું કરે, બસ એવું ઈચ્છું છું.